જય હિન્દ મિત્રો. તો મિત્રો ટીએ આર્મી 2025 ની 15-16 નું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું ને આપણા બોયઝ જે ગયા હતા તેલંગાણા, બરાબર? તો એમાંથી 8 બોયઝે ભાઈ પાસ કર્યું છે. ભાઈ જોરદાર તાલી પેલા તો. અને બીજી વસ્તુ બીજી વસ્તુ કે ખાલી પાસ નથી કર્યું, બરાબર? એને ડોમિનેટ કર્યું છે. 8 એક્સેલન્ટ માર્યું ભાઈ, બરાબર? 8 એક્સેલન્ટ માર્યું છે. તમે વિચાર કરો તો ગુજરાતની એકમાત્ર એકેડેમી એવી બની ગઈ છે કે જેને 8 બોયઝ ને પાસ કરાવ્યા છે એક સાથે ભાઈ, બરાબર? ને 8 માં તમને ખબર છે કોણ કોણ છે? એક તો અમર, પિયુષ, હિતેશ, રાજુ, અકો, બરાબર? પછી અશ્વિન, રણજીત અને છેલ્લા રમેશભાઈ 31-32 વર્ષના ભાઈ, એને સુપર એક્સેલન્ટ માર્યું. રમેશભાઈએ સુપર એક્સેલન્ટ માર્યું છે. દેખો અત્યારે એમાંથી 2-3 બોયઝ ને રીમેડિકલ આવી, બરાબર? તો એ રીમેડિકલ સોલ્વ કર્યા ન્યા, કેમ કે એને તારીખ જે છે એકદમ નજીક આપી દીધી છે 21 તારીખે, બરાબર? તો એ બધા બોયઝ આવશે ને એટલે રૂબરૂ એના જોડે હું તમને કરાવીશ, તમે તારે ચિંતા નહીં કરતા, બરાબર? રૂબરૂ તમને એને ચોક્કસથી મળાવીશ. પણ વાત હું એ કરવાનું છું કે જે 27-28 તારીખે જે ફિઝિકલ છે પાછું, બરાબર? તો એમાં અમે જઈ શકીએ કે ન જઈ શકીએ, તો એમાં તમે જઈ શકો. અને એના માટેની મારીને બેઝ જે છે એ કાલથી શરૂ થઈ જવાની છે. એટલે કે આજથી જ આ વિડીયો તમે જોશો તો કાલથી બેઝ શરૂ થઈ જવાની છે. એના માટે તમારે જો આવવું હોય ને તો તમે આવી જજો. અઠવાડિયા 10 દિવસનું વર્કઆઉટ તમને બેસ્ટ પ્રોપર જે બી મેં મારા બોયઝને કરાવ્યું હતું એનાથી પણ અઘરામાં અઘરું વર્કઆઉટ તમને કરાવીશ હવે. તો એના માટે તમે જોઈન કરો તો કરી લો. જે બી નિરાશ નહીં થતા, જે બાકી છે એ, બરાબર? નિરાશ તમે થતા નહીં મિત્રો, બરાબર? જે બી છે શું કહેવાય કે એમાં હજી બાકી દિવસો બાકી છે તો પાછો એમાં સમય આપી દો, બરાબર? બાકી મૂકતા નહીં, છેલ્લા સુધી મૂકવાનું નથી થતું આપણે, બરાબર? તો હું તો મારા બોયઝને 2-3 ને મોકલવાનો છું. એમાં તમારે જવું હોય તો તમે કહેજો મને, બરાબર? બાકી બસ જ્યાં છો ત્યાં તૈયારી કરતા રહેજો અને આ જ રીતના સાથ સપોર્ટ આપતા રહેજો.